તો શ્રી ઘનશ્યામ મહારાજની જય। તો ભક્તો, આપણે આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિક્ષાપત્રના શ્લોક સાંભળવાના છે, તો આ શ્લોક પૂરેપૂરા સાંભળજો, જેથી આપણને પૂરેપૂરા પુણ્યની પ્રાપ્તિ થાય। શ્લોક 91 થી 95। અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાના, દીક્ષ સંસ્કાર તથા આહિંક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહસૂત્રને અનુસારે કરીને જેનો અવસર હોય અને જેવી જેની ધનસંપત્તિ હોય તે પ્રમાણે કરવો। શ્લોક 92। અને ક્યારેક જાણે અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું। શ્લોક 93। અને 4 વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્રનામ। શ્લોક 94। તથા શ્રી ભગવદ્ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવા જે શ્રી વાસુદેવ મહાત્મ્ય। શ્લોક 95। અને ધર્મશાસ્ત્રના માધ્યમમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 અચ્છાસ્ત્ર તે અમને ઇષ્ટ છે। તો ભક્તો, આજે બસ આટલું જ। આપણે મળીશું નવા વિડીયોમાં। ત્યાં લીક બધાને જય સ્વામિનારાયણ।